શું નામ છે? દેવર્ષી જયંતિલાલ જોશી. એ શું ઘટના બની હતી? ગઈકાલ સાંજે એમની મેડિસિન હતી એટવેક્સ ડ્રોપ, એ છૂટા આપવા ગયા એટલે એમની થેલી ત્યાં બાજુમાં મૂકી રાખી હશે. સાંજે જતી વખતે મેં જોયું કે થેલી પડી છે, તો થેલી લઈને મેં અંદર મૂકી અને પછી રાત્રે 9:30 વાગ્યા આસપાસ ફોન આવેલો કે બેન આ રીતે થેલી છે. તો મેં કીધું હા કાકા એક થેલી છે. સવારે એ આવ્યા અને એમને સુપરત કરી. શું નામ છે કાકા તમારું? જયંતિભાઈ મોહનભાઈ મકવાણા, ભૂતપૂર્વ કર્મચારી સિવિલ હોસ્પિટલ વિસનગર. હવે શું ઘટના બની હતી તમારી જોડે? હવે હું કાન બતાવવા આવ્યો સાહેબ, અને કાનની દવા બેને લખી આપી. કાનની દવા લેવા આવ્યો એટલે મારા જોડે 2 થેલીઓ હતી. એટલે એક થેલી જે દાગીનાની થેલી હતી ને એ કાઢી અને બેનને પૈસા આલ્યા 10 રૂપિયા છૂટા, બરોબર. અને પછી એ થેલી ત્યાં મૂકી ભૂલી ગયો અને પછી પેલી એક બીજી થેલી હતી એ લઈને હું ઘરે જતો રહ્યો. પછી ઘરે જો 2-3 કલાક થયા પછી યાદ આવી ખાલી એક થેલી તો છે જ નહીં દાગીવાળી. પછી ઘેર આવીને તપાસ, ઘરમાં બધી તપાસ કરી, જો ફરે એ બધી તપાસ કરી, પણ કોઈ પત્તો લાગ્યો ના. પણ મારા ઘેરથી એકદમ અચાનક ખબર પડી કે સારું દવા લીધી ને એ જ પડી છે. પછી અહીંયા તે ઓફિસ એક કારકુન ભાઈ છે, એ બહાર ફરતા હતા, એમનો કોન્ટેક કર્યો. હું બેનનો નંબર આલો, મોબાઈલ નંબર. એટલે કે હા છે મારા જોડે. પછી બેનને ફોન કર્યો. બેને કીધું કે હા ભાઈ એક થેલી પડી છે, સવારે 9 વાગે આવીને લઈ જજો. પછી સવારે હું આવ્યો એટલે બેને મને કે હા કાકા આ તમારી થેલી અને જે અંદર છે એ જોઈ લો. અને મેં જોયું કે હું બેન બધું વ્યવસ્થિત કમ્પ્લીટ છે. થેલીમાં શું શું હતું? થેલીમાં થોડા 15-20 રૂપિયા જેવી પરચૂણ હતી અને 2 સોનાની વીંટીઓ હતી.